હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી તેમજ એકદમ ફટાફટ થાય તેવી રાગી સેન્ડવિચ બનાવવાની રેસીપી જણાવીશ। આ રેસીપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવી બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, રાગી સેન્ડવિચ બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું। તેમાં 1 કપ આપણે રાગીનો લોટ એડ કરીશું, જે બજારમાં ઘરઘંટી જે હોય છે તેમાં ઇઝીલી મળી રહે છે। તે પછી અડધો કપ આપણે દહીં એડ કરીશું। માપ માટે થઈને તમે ગમે તે 1 વાટકી સેટ કરી દેશો। હવે આમાં આપણે સમારેલા વેજીટેબલ્સ એડ કરીશું। તમે આમાં તમને મનપસંદ હોય તે ગમે તે વેજીટેબલ્સ એડ કરી શકો છો। થોડીક કાકડી, થોડાક ગાજર, થોડાક કેપ્સિકમ, થોડાક ટામેટા, થોડાક લીલા મરચાં, આદું છીણેલું અને થોડાક ધાણા, આ બધું સમારીને એડ કરવાનું રહેશે। આ બધા આપણે એડ કરી દઈશું આમાં। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે આપણે આ બધાને મિક્સ કરીશું। જે દહીંવાળો કપ હતો એમાં જ થોડુંક પાણી એડ કરી દઈશું અને આ પાણી આમાં આપણે એડ કરીશું ને હવે આપણે બેટર બનાવીશું। થોડુંક પાણી એડ કરીશું અને આનું આપણે બેટર બનાવીશું। આ બેટરને બનાવવા માટે થઈને આમાં 1 કપ જેટલું પાણી એડ કરેલ છે। હવે આપણે આને 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। ફ્રેન્ડ્સ, 15 થી 20 મિનિટ પછી આપણે જોઈશું આપણું જે આ બેટર જે છે તે મસ્ત આપણું રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ બેટર બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, તે રીતનું રાખવાનું રહેશે। હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે થઈને આપણે સેન્ડવિચ ટોસ્ટર લઈશું। તેને આપણે આ તેલવાળો કરી દઈશું। બંને બાજુ તેલવાળો કરી દેવાનું રહેશે। બંને બાજુ તેલવાળો થઈ જાય તે પછી હવે આપણે આને સાઈડમાં મૂકીશું। હવે આમાં આપણે 1 ચમચી સાદો ઈનો એડ કરીશું। ઈનોને એક્ટિવેટ કરવા માટે તેને 1 ચમચી પાણી એડ કરીશું। તેને મિક્સ કરી દઈશું। એકદમ મિક્સ કરી દેવાનું રહેશે। તે પછી હવે આમાં આપણે એડ કરી દઈશું। બેટર ભરાઈ જાય તે પછી હવે આપણે આને બંધ કરી દઈશું ને હવે આપણે આને ગેસ ઉપર થવા દઈશું। લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે આને થવા દઈશું। આવી જ રીતે બીજી બાજુ બી કરવાની રહેશે। 10 મિનિટ પછી હવે આપણે ખોલીશું। વાવ, મસ્ત થઈ છે, જોઈને જ મોઢામાં પાણી આવે તેવી થઈ છે। હવે આપણે આને ગેસ ઉપરથી ઉતારી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે આને 1-2 મિનિટ ઠંડી થવા દઈશું। 1-8 મિનિટ પછી હવે આપણે આને કાઢીશું। હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું ને હવે આપણે આને પીસ કરીને સર્વ કરી દઈશું। આટલી ક્વોન્ટિટીમાં 2 રાગી સેન્ડવિચ બનશે। ફ્રેન્ડ્સ, હવે આપણે આના પીસ કરી દઈશું। ફ્રેન્ડ્સ, છે ને તો એકદમ ઇઝી રાગી સેન્ડવિચ બનાવી। વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે। તમે આને કોથમીરની ચટણી અથવા તો કેચઅપ જોડે પણ સર્વ કરી શકો છો। આવી જ રીતની બીજી ઉતારવાની રહેશે। ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી રાગી સેન્ડવિચ રેડી છે। આ સેન્ડવિચ તમે કોથમીરની ચટણી, કેચઅપ અથવા તો દહીં જોડે સર્વ કરી શકો છો। તમે જોઈ શકો છો કેટલી મસ્ત દેખાય છે, ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે। મસ્ત બધા વેજીટેબલ્સ દેખાય છે। આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો।
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.